ખજોદ કચરા નિકાલ કેન્દ્રમાં 10 દિવસથી આગ બેકાબૂ, ઝેરી ધુમાડાથી અલથાણ વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર. સુરત શહેરના ખજોદ કચરા નિકાલ કેન્દ્ર ખાતે છેલ્લા 10 દિવસથી લાગેલી બેકાબૂ આગ હવે આગામી ચૂંટણીના સમીકરણો પર વ્યાપક અસર કરે તેવી પ્રબળ સંભાવના છે. આ આગના કારણે સર્જાયેલા ઝેરી ધુમાડા અને પ્રદૂષણથી પ્રભાગ ક્રમાંક 29 અંતર્ગત આવતા અલથાણા સહિતના આસપાસના વિસ્તારોના નાગરિકો અત્યંત ત્રસ્ત થઈ ગયા છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક આ ધુમાડો ઘરમાં પ્રવેશી રહ્યો હોવાથી સ્થાનિકોમાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર સતત ફેલાતા ઝેરી ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને બાળકોથી લઈ વયોવૃદ્ધ નાગરિકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આ પર્યાવરણીય કટોકટી ઉપરાંત વિસ્તારના લોકો લાંબા સમયથી બિસ્માર માર્ગો, જાહેર પથ પ્રકાશ, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થાનો અભાવ અને પીવાના દૂષિત જળ જેવી પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિથી પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. બેવડી હાલાકીનો સામનો કરી રહેલા નાગરિકોનું જનજીવન અત્યંત દોહલું બની ગયું છે. આટલી ગંભીર સ્વાસ્થ્ય કટોકટી અને હાલાકી સર્જાઈ હોવા છતાં કોઈપણ રાજકીય આગેવાન કે ચૂંટાયેલા નગરસેવકોએ વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યા સાંભળવાની તસ્દી ન લેતા લોકોનો રોષ બેવડાયો છે. જનપ્રતિનિધિઓની આ ઘોર ઉદાસીનતાથી કંટાળી અને સ્થાનિકોએ તંત્રને અંતિમ ચીમકી ઉચ્ચારી છે કે જો સત્વરે આ તમામ પડતર સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંપૂર્ણપણે મતદાનનો બહિષ્કાર કરશે. નાગરિકોનો આક્રોશ રાજકીય પક્ષો માટે એક મોટો પડકાર બની રહ્યો છે. આગમ હાઇટ્સમાં હું રહું છું અને આજે છેલ્લા 10 દિવસથી લાગેલી આગ એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી. એટલે એને લીધેનો જે બધો સ્મોક, ધુમાડો એ બધા બાળકોને માટે અમારા માટે બહુ તકલીફ પડતી છે. હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી. આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ. એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે. અમે આટલા 550 ફ્લેટ છે, 2000 વોટર છે, તો એ અમે આ ચૂંટણીમાં કમ્પ્લીટ બહિષ્કાર કરીશું. એ પહેલાં જો અમારો કોઈ પણ આવીને માણસ, કોર્પોરેટર કે કોઈ પણ હોય તે આવીને અમારી આ સમસ્યા પહેલાં સાંભળે અને તાત્કાલિક ધોરણે આ પાછળ ડમ્પિંગ સાઇટમાં જે કચરો અને આગ છે તે બંધ કરાવે, એને માટેની એક અમારી આ રિક્વેસ્ટ છે. પહેલું આ ધ્યાન આપવામાં આવે એ અમારી આ રિક્વેસ્ટ છે. तो मेरा नाम तजिंदर है, मैं सनफ्लावर वनेब का प्रेसिडेंट हूँ. मैं यहाँ पे ये कहने आया हूँ कि पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियां बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयां देनी पड़ रही है. बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है. मास्क पहन के घूमना पड़ रहा है. ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है. सो प्लीज हम ये कमिटी से, ये एसएमसी से हम रिक्वेस्ट करना चाहते हैं कि इसके लिए प्लीज एक्शन लीजिए, नहीं तो फिर कोई ना कोई रीजन यहाँ पे 500 परिवार वाले हैं जो भुगत रहे हैं, तो वो ऐसा फिर कुछ स्टेप्स लेने पे मजबूर हो जाएंगे जो हम लेना नहीं चाहते बट लेना पड़ेगा क्योंकि हमारी कार्रवाई कोई सुन ही नहीं रहा है, ना कोई इसको सॉल्व करने आ रहा है. तो फिर अगर आप लोग हमारा साथ नहीं देंगे तो हम आपका साथ नहीं दे पाएंगे. इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आप पे इस बार कोई वोटिंग नहीं होने देंगे. थैंक यू सर.